સો આપણી સાથે ટેનેક્સ એક્સપોર્ટથી સ્ટુડન્ટ છે જેમનો આપણે રિવ્યુ જાણીએ. તમારું નામ અને તમે ક્યાંથી છો? મારું નામ દીપ ગામી, હું જુનાગઢથી છું, ગુજરાતથી. ઓકે. સો દીપ, તમે છે જુનાગઢથી અહીંયા અમદાવાદ આવ્યા, તમે સ્ટે કર્યું તો બધું કમ્ફર્ટેબલ રહ્યું? બધું કમ્ફર્ટેબલ છે. અચ્છા. 45 સ્ટે હતા તો હું અહીંયા 2 મંથમાં ઓલમોસ્ટ 2 મંથ માટે અમદાવાદ સ્ટે કર્યો છું. અચ્છા, પીજીમાં રોકાયા તો તમને કાઉન્સિલ તરફથી મદદ મળી હશે પીજીના લિસ્ટ હા, માટે? મદદ. અચ્છા, બરોબર. અને જે અમે એઝ અ કાઉન્સિલર તમને કમિટ કર્યું કે તમને દરેક વસ્તુ પ્રેક્ટિકલી નોલેજ મળશે, રાઈટ? બહાર સાથે કનેક્ટ કરવું છે, પ્રેક્ટિકલ તમે ડોક્યુમેન્ટેશન સમજો છો, કંપની સેટઅપ કરો છો, એ બધું પ્રેક્ટિકલી તમને મળ્યું? આ બધું પ્રેક્ટિકલ નોલેજ છે. કોડ વિઝિટ થઈ, બહારથી એક્સપર્ટ આવ્યા હતા, આપણા અને બધું એક્સપિરિયન્સ વાળા એક્સપર્ટ હતા બધા. ડિજિટલ માર્કેટિંગ હતા, બધું એક્સપિરિયન્સ સારું. અચ્છા. અને આપણે જે પોર્ટ વિઝિટનું તમે કીધું, બરોબર, તો ત્યાં તમને બેસિક ઇન્ફોર્મેશન મળી જે કોલેજમાં મળે છે કે પછી તમે ડીપ નોલેજમાં દરેક વસ્તુ સમજો? પ્રેક્ટિકલ સાથે ડીપ નોલેજ ના સમજ્યા. તો એક્સપિરિયન્સ બહુ મળ્યો. વિચારીને આના કરતાં સારું હતું? કોન્ટેક્ટ બી સારા મળ્યા. અચ્છા, નેટવર્ક અમારી તરફથી આપ્યું છે, રાઈટ? ઓકે. તો જે આપણે ભાવનગરથી, સૌરાષ્ટ્ર બાજુથી, આપણે જુનાગઢથી જે છોકરાઓ આવવા ઈચ્છે છે, રાઈટ, પણ એમને ક્યાંક ને ક્યાંક ડાઉટ હોય છે, ક્યાંક કોઈને પ્રશ્ન હોય કે આટલી દૂર જઈને કેમનું સ્ટડી કરવું, તો તમે એમને શું રિકમેન્ડ કરશો? હા, બધું સ્મૂથલી પ્રોસેસ થયું, કઈ પ્રોબ્લેમ કશો આવ્યો નથી તો અહીંયા ડેફિનેટલી આવ્યા જેવું છે. અચ્છા. બહુ શીખવા મળ્યું. સો ઓવરઓલ સારું Review હતું. સારું હતું. ઓકે. સો આઉટ ઓફ 10 કેટલા તમે રેકમેન્ડ કરશો? 10 out of 10. ઓકે, થેન્ક યુ સો મચ. તમને કોઈ પણ જાતની હેલ્પ જોઈએ તો પ્લીઝ અમે ઇન્ફોર્મ કરો.